NOH ની બનાવટ 4 ગુણની અંદર મોસ્ટ આઈએમપી છે. હવે ખાસ યાદ રાખજો, 4 ગુણના મોસ્ટ આઈએમપી એટલે કે આમાંથી એક તો હશે જ પરીક્ષામાં, આના વગર પેપર નહીં નીકળે. આ ચેપ્ટર જે છે યુનિટ 2, આ ચેપ્ટર એવું છે કે જેની અંદર 8 ગુણનું સેક્શન ડી માં પૂછાશે. સેક્શન ડી માં કેટલા ગુણનું પૂછાશે? 8 ગુણનું. જેમાં તો ફિક્સ જ છે કે એક ભાગ આમાંથી જ પૂછાશે. જેમાંથી ફિક્સ છે એક ભાગ આમાંથી પૂછાશે. કાં તો NOH પૂછે, કાં તો વિરંજન પૂછે, કાં તો ખાવાના સોડા પૂછે, કાં તો ધોવાના સોડા પૂછે, કાં તો પછી POP પૂછે. આ ફિક્સ જ છે કે આમાંથી એક આવશે. આ ફિક્સ કે 5 માંથી એક પ્રશ્ન આમાંથી હશે ને હશે, એના વગર પેપર નહીં નીકળે. બીજી બાજુ જોઈએ 4 ગુણની અંદર, તો બીજી બાજુ આવે છે તમારે કાં તો પૂછે 4 ગુણની અંદર pH નું મહત્વ. આના ચાન્સ સૌથી વધારે છે. પછી આવે pH માપક્રમ. પછી આવે છે ત્રીજા નંબરમાં પેલું ગ્લુકોઝ અને આલ્કોહોલનો પ્રયોગ. આલ્કોહોલનો પ્રયોગ. કાં તો પૂછશે દાણાદાર ઝીંક. ઓકે, આપણે દાણાદાર ઝીંક રહી ગયું છે, પણ જ્યારે સેક્શન ડી ની સિરીઝ ચાલુ કરીશું ત્યારે હું આ દાણાદાર ઝીંક ચલાવીશ. અત્યારે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. દાણાદાર ઝીંક આટલામાંથી પૂછાશે. આ ફિક્સ છે. કાં તો આ 4 માંથી એક, કાં તો આ 5 માંથી એક. એવું નહીં થાય કે આમાંથી 2 પ્રશ્નો પૂછી લેશે. આમાંથી એક ફિક્સ 100%, અને આમાંથી એક. ક્લિયર? તો આજે આપણે કયો પ્રશ્ન ભણવાના છીએ? આજે આપણે આ 5 પ્રશ્નો પૂરા કરવાના છે. ક્લિયર? તો આપણે પહેલો પ્રશ્ન ચાલુ કરીએ. તેની અંદર આકૃતિ આવે છે, તો તમારે આકૃતિ ખાસ દોરવાની છે. પ્રશ્ન કયો આવે આપણે? બોલો, કયો પ્રશ્ન આવે? 24મા નંબરનો પ્રશ્ન. પ્રશ્ન 2 રીતે પૂછશે. કાં તો પૂછશે NOH ની બનાવટ. પ્રશ્ન કેટલી રીતે પૂછાય એની વાત કરી લો પહેલા. કાં તો શું પૂછે? NOH ની બનાવટ. કાં તો શું પૂછશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ. કાં તો ત્રીજી રીતે પૂછશે ક્લોરો આલ્કલી સમજાવો. ક્લોરો આલ્કલી પદ્ધતિ સમજાવો. ક્લોરો આલ્કલી પદ્ધતિ સમજાવો. આ 3 રીતે પ્રશ્ન આવી શકે છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આની અંદર એક જ એવો પ્રશ્ન છે જેની અંદર આકૃતિ આવે છે, તો આપણે જોઈએ કે આની આકૃતિ કેવી થાય છે. સૌથી પહેલા તમારે આ રીતે ડ્રો કરી દેવાનું છે. ક્લિયર? અહીંથી આ રીતે રાખવાનું છે. એની સામે ટુ સામે સીધું આ રીતે. ડન છે? આ રીતે સ્ટ્રેટ હોવું જોઈએ. પછી આ રીતે એક, પછી એક આ રીતે. ચલો, આટલું ડ્રો કરતા આવડે? આટલું ડ્રો કરતા આવડી જાય? ચલો, પછી શું કરીશું? વચ્ચેથી ડોટેડ લાઈન બતાવવાની. વચ્ચેથી કઈ લાઈન? ડન છે? પછી વચ્ચે તમારે 2 આ રીતે પટ્ટીઓ દોરવાની છે. 2 આ રીતે શું દોરવાની છે? પટ્ટીઓ દોરવાની છે. આ પટ્ટીઓને આપણે કોની સાથે જોડીશું? બેટરી સાથે જોડીશું. આ રીતે આપણે કોની સાથે જોડીશું? બેટરી સાથે જોડીશું. વચ્ચે કળ આપેલી છે.
કળ આપેલી છે કે નથી આપેલી? નથી આપેલી. ઓકે, આ રીતે હંમેશા યાદ રાખજો, મોટી બેટરી હોય એને પ્લસ કહેવાય, નાની હોય એને શું કહેવાય? એટલે કે બેટરી નહીં, આ બાજુ પ્લસ, પેલી બાજુનું માઇનસ, આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? પછી આની અંદર થોડુંક તમારે આ રીતે ડ્રો કરી દેવાનું. વધારે ટાઈમ ના બગડે એટલું યાદ રાખવાનું છે. ક્લિયર? હવે નામની વાત આવશે કે આપણે નામ લખીશું. ચલો, આ જે ડોટેડ લાઈન લખી છે એના અંદર જો છિદ્રાળુ પડ હશે, અંદર ચોપડીની અંદર છિદ્રાળુ પડ છે, તો આપણે લખીએ છિદ્રાળુ પડદો છે. હા, પડદો. પહેલી લાઈન આ લખવાની, છિદ્રાળુ પડદો. ચલો, પ્લસ હોય પ્લસ, તો આ પટ્ટીને શું કહેવાય? યાદ કરો, કાલે શીખવાડ્યું. શું કહેવાય? એનોડ. અક્ષય કુમાર. પ્લસ હોય તો અક્ષય કુમાર. માઇનસ હોય એને શું કહેવાય? કેથોડ. કેટરીના કેફ. આપણે યાદ રાખ્યું. તો આ બે લખાઈ ગયા. બીજું યાદ રાખવાનું છે તમારે ખાસ કે આ બાજુથી શું ઉત્પન્ન થશે? Cl2. અને આ બાજુથી શું ઉત્પન્ન થશે? H2. કેમ થાય છે થોડીક વારમાં સમજાવું છું. ક્લિયર? બધી વસ્તુનું વાત થઈ ગઈ છે. અહીંયા લખવાનું દરિયાનું પાણી આવે છે. અહીંયા કયું પાણી આવે છે? પાણી. અને પેલી બાજુથી શું નીકળે છે? આ બાજુથી શું નીકળે છે? NOH નીકળે છે. આ બાજુ શું નીકળે છે? NOH. ઓકે, NOH નું જળ. આટલું લખવાનું છે, બીજું કોઈ લખવાની જરૂર નથી. ડન છે? હવે જે વસ્તુ હું સમજાવું છું એ ખાસ પહેલા ધ્યાન આપો. પહેલી વસ્તુ કઈ? પહેલી વસ્તુ એ છે કે આની અંદર તમારે એનોડ એટલે શું? અક્ષય કુમાર. પ્લસ હોય, પ્લસ જોડે કોણ આકર્ષણમાં જાય? માઇનસ. તો માઇનસ કોણ છે? તો જો પ્લસ બાજુ મેં શું લખ્યું છે? Cl. ચલો, આ માઇનસ છે, આ શું છે? માઇનસ. તો માઇનસ કોના જોડે આકર્ષણ જાય? હા, તો આ યાદ રાખવાનું છે. યાદ રહી જશે. આગળ જઈએ. આ લખાઈ જાય પછી તમારે સમીકરણ લખવાનું છે. આ લખાઈ જાય પછી શું લખવાનું છે? સમીકરણ. આપણે હવે ચાલુ કરીએ છીએ થિયરી. પહેલું વાક્ય. સમીકરણ શું આવે? 2NaCl પ્લસ 2H2O gives શું મળશે? 2NaOH પ્લસ Cl2 પ્લસ H2. જોજો કેટલા મુદ્દા થયા. પહેલું શું થયું? આકૃતિ. બીજું શું થયું? સમીકરણ. સમીકરણનો જ 1 માર્ક છે. સમીકરણ કેટલા માર્ક? સમીકરણ લખીને આવી જશો તો 1 માર્ક તો મફતનું મળી જ જશે. હવે એનું ગુજરાતી કરવાનું છે. ચલો, સમીકરણનું ગુજરાતી શું થાય? સમીકરણનું શું થાય? બોલો તમે. ઉભા રહેજો, એક વસ્તુ સમજાવવાની બાકી રહી ગઈ મારે. અહીંયા જો વિદ્યુત વિભાજન લખ્યું છે, સમીકરણમાં નહીં લખ્યું હોય. સમીકરણમાં વિદ્યુત વિભાજન લખ્યું નથી. લખશો તોય ચાલશે, નહીં લખો તોય ચાલશે. અહીંયા પણ વાત નથી કરી. અહીંયા પણ વાત નથી. ચલો, આપણે લખીએ છીએ. ચલો, ગુજરાતી બોલાનું શું થશે? દરિયાનું પાણીમાં શું કરતા? વિદ્યુત વિભાજન કરતા. શું કરતા? વિદ્યુત વિભાજન કરતા. ચલો, મને એમ કહો, એનોડ ઉપર શું મળે છે? એનોડ પર શું મળે છે? એનોડ ઉપર શું મળે છે? ક્લોરીન વાયુ. શું લખાય? ક્લોરીન વાયુ. એનોડ ઉપર શું મળે છે? ક્લોરીન વાયુ મળે છે. કોકે હળી કરી છે બોર્ડ. પછી કેથોડ ઉપર શું મળે છે? હાઇડ્રોજન વાયુ. ઓકે, અલ્પ વિરામ. NOH પ્રાપ્ત થાય છે.
પ્રાપ્ત થાય. તો પટ્ટીમાં શું પ્રાપ્ત થઈ ગયું એની વાત કરી નાખી. પછી નીચે શું પ્રાપ્ત થશે? NOH પ્રાપ્ત થશે. આ પદ્ધતિને ક્લોરો આલ્કલી પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિને શું કહેવાય છે? આ પદ્ધતિને શું કહેવાય છે? ક્લોરો આલ્કલી પદ્ધતિ કહેવાય છે. હવે કઈ નથી લખવાનું, હવે બંનેના ઉપયોગો લખવાના છે, એટલે પ્રશ્ન પૂરો. ચલો, કેટલી નિપજ મળી? નિપજમાં પહેલું NOH, બીજી નિપજ કઈ મળી? Cl2, ત્રીજી નિપજ શું મળી? H2. ના શું લખવાના છે? ઉપયોગો. શું લખવાના છે? બધાના શું લખવાના છે? ઉપયોગો. કઈ કઈ જગ્યાએ ઉપયોગો થાય છે. હવે જે ટ્રીક આપું એ ખાસ યાદ રાખવાનું છે. હવે જે આ બધાને ટ્રીક આપું છું એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પહેલી ટ્રીક છે, ચલો જોજો. પહેલી ટ્રીક યાદ રાખજો ખાસ. ટોપા આલ કાગળ. આ ટ્રીક યાદ રાખવાની છે. પહેલામાં ટ્રીક શું છે? NOH માં ઉભા રહેજો, મારા ભૂલ, સોરી, ના આમાં એ નથી આવતું. મારા આ ટોપા આલ કાગળ તો વિરંજનમાં આવે છે. શામાં આવે છે? હા, આમાં તો આવે છે બહેનો માટેની વાત છે. શુદ્ધ સાસુ PG માં. ઓકે, જે અત્યારે જોયું ને ટોપા આલ કાગળ, એ તો શામાં આવશે? વિરંજનમાં આવશે. આ આવશે NOH. ટ્રીક શું છે? શુદ્ધ સાસુ ક્યાં રહે છે? PG માં. ચલો આપણે ટ્રીક જોઈએ. પહેલા તો આપણે શું નો મિનિંગ આપણે જોઈશું. તો પેટ્રોલ ની શુદ્ધિકરણમાં. શામાં? પહેલી લાઈન શું આવશે? પેટ્રોલિયમ ના શુદ્ધિકરણમાં. ચલો, પહેલી રીત આવડી. શુદ્ધ એટલે ખબર પડી ગઈ. શુદ્ધ એટલે ખબર પડી ગઈ. શું આવશે? પેટ્રોલિયમ ના શુદ્ધિકરણમાં. તું બહાર જતી રહે. હા, આગળ જઈએ. તો શુદ્ધ થી ખબર પડી ગઈ. શુદ્ધિકરણ વાળું થોડુંક ઉપર રાખવું પડશે. ચલો, પછી શું આવ્યું? સા. પછી શું આવે છે? સા એટલે સાબુ. સા એટલે શું? યાદ રહેશે. શું એટલે સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ ને શું બનાવવા? સુવાળું. ઓકે, NOH શામાં આવે છે? સાબુની બનાવટમાં. NOH ક્યાં આવે છે? સાબુની બનાવટમાં. ચલો, શુદ્ધ થી શું થયું? પેટ્રોલિયમ શુદ્ધિકરણ. સાથી શું થયું? શું થી શું થયું? સુતરાઉ કાપડ ને સુવાળું બનાવ. પી એટલે પ્રક્રિયક. પી એટલે શું? પ્રક્રિયક તરીકે. યાદ રાખજો, પ્રક્રિયક ડાબી બાજુ હોય. યાદ છે? પ્રક્રિયક ડાબી બાજુ હોય હંમેશા. એક વસ્તુ યાદ આવે, જે વ્યક્તિનું જે મોટું દેખાય ને એમાં ગપ્પુ મારી દેવાનું. પ્રક્રિયા એક તો ઉપયોગ લાગે. મોટું દેખાવ, આ મોટું છે, ના આ મોટું છે, તો આમાં ગપ્પા નહીં મારવાના. પણ એક વસ્તુ બધામાં ગપ્પુ મારે. જે મોટું દેખાય ને, જેમ કે Na2CO3 બહુ મોટું, ગપ્પા મારાઈમાં. તો આ ખબર પડી કે આ તો જગ જાહેર વાળું ગપ્પુ છે. પી એટલે શું? પ્રક્રિયકમાં. યાદ કરો, NOH પ્રક્રિયકમાં શામાં આવતું હતું? તટસ્થીકરણમાં. યાદ કરો, HCl પ્લસ NOH મેં તમને કીધું હતું. ટોપર બેચ માંથી એક દીકરીના 1 માર્ક કપાયો. યાદ આવે છે? કાલે જ વાત કરી હતી. HCl પ્લસ NOH, એને કયું ઉદાહરણ નતું લખ્યું? KOH. એ ઉદાહરણ લખ્યું નતું. ચલો,
શુદ્ધ થઈ ગયું, સાસુ થઈ ગયું, પછી પી થઈ ગયું, જી. જી એટલે ગ્રીસ દૂર કરવા. શું આવશે? ગ્રીસ દૂર કરવા માટે. ગ્રીસ દૂર કરવા માટે. ગ્રીસ દૂર કરવા માટે. જી એટલે જી નું શું થાય? ગ થાય ને. જી નું શું થાય? ગ. તો ગ્રીસ દૂર કરવા માટે. ચલો યાદ રહી જાય. ટ્રીક ટ્રીક શું છે? શુદ્ધ સાસુ પીજી માં. કોઈના મેરેજ થઈ ગયા હોય તો લખતા નહીં. કોઈના થયા છે આમાંથી બહેનોમાં? ભાઈઓ તો લખી શકસ. ચલો પછી યાદ રાખવાનું છે H2O. પછી કયું યાદ રાખવાનું છે? H2. A1 બર્તન. શું યાદ રાખવાનું? બર્તન કેવું છે? A1. તો ધ્યાનથી જો ટ્રીક ટ્રીક યાદ રાખજો. A1 શું યાદ રાખવાનું છે? બર્તન. યાદ રહી જશે. A1 બર્તન. 3 જ આવશે. મારે એક વસ્તુ ચલાવી છે. આનું નામ શું થાય અને આનું નામ શું થાય? કોણ કહેશે? આનું નામ શું થાય? આનું નામ શું થાય? કોણ કહેશે? બંનેના આટલા અક્ષર તો સરખા આવે છે. બંનેના આટલા અક્ષર સરખા આવે છે. ખાસ યાદ રાખજો, આવું બધું કોઈ શીખવાડશે નહીં. તો આમાં આવે છે યા, એમો ની યા, અને આવા આવે છે યમ. આમાં શું આવે છે? યમ. તો એમો નિયમ. 4 હોય તો એમો નિયમ અને 3 હોય તો એમો નિયમ. ક્લિયર છે? તો આમાં અ નો મીનિંગ થાય છે શું થાય છે? એમોનિયા. અર્થ શું થાય છે? એમોનિયા ની બનાવટમાં. વ એટલે વનસ્પતિ. વ એટલે શું? વ એટલે શું? વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં. વનસ્પતિના તેલના શું વસ્તુ માટે? હાઇડ્રોજનેશન. હાઇડ્રોનિઝેશનમાં. વનસ્પતિ તેલના કઈ વસ્તુમાં? હાઇડ્રોનિઝેશનમાં. સર આનો મીનિંગ શું થાય? વનસ્પતિ તેલનું હાઇડ્રોનિઝેશન એ ચોથા ચેપ્ટરમાં ભણશું. વનસ્પતિ તેલનું હાઇડ્રોનિઝેશન કયું છે? ચોથા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં આવશે. અડધો કલાક ટોપિક ચાલવાનું છે. ઓકે. જેના બીજા શબ્દમાં યોગશીલ પણ કહેવાય છે. બીજા શબ્દમાં શું કહેવાય છે? યોગશીલ. ડબલ બોન્ડ ને એક બંધમાં રૂપાંતર કરે. ડબલ બોન્ડ ને શામાં રૂપાંતર કરે? એક બોન્ડ. બહુ ડિટેલમાં સમજાઈશ. અને વન નો મીનિંગ ખબર પડી ગઈ? વન નો મીનિંગ બળતણ એટલે શું? બળતણ તરીકે ઉપયોગ થાય છે. શામાં ઉપયોગ થાય છે? બળતણ તરીકે. યાદ કરો, અત્યારે જ લેટેસ્ટની જ વાત છે. જો તમે સમાચાર વાંચતા હોય તો હાઇડ્રોજન થી ચાલતી આપણા ત્યાં રેલગાડી બની ગઈ છે. રેલગાડી 3 પ્રકારની છે. પહેલી કઈ? ઇલેક્ટ્રિક થી ચાલે. બીજી કઈ? કોલસાથી ચાલે. અને ત્રીજી કઈ? બળતણ તરીકે. ઓકે. અને એમાં કયું કયું હોય? હાઇડ્રોજન વાયુ. એમાં કયું હોય? હાઇડ્રોજન વાયુ થી ટ્રેન ચાલે. ઓકે. તો આટલું યાદ રહી જશે. A1 બળતણ. એ એટલે શું? એમોનિયા ની બનાવટ. વન એટલે શું? વનસ્પતિ તેલનું હાઇડ્રોનિઝેશન કરવા. ડાલડા ઘી સાંભળ્યું? ડાલડા ઘી. ડાલડા ઘી સાંભળેલું જ શબ્દ. ઓકે. એના વિશેની વાર્તાઓ આવશે. અત્યારે ચલાવતો નથી, નહીં તો અડધો કલાક જતો રહેશે. હવે ક્લોરીનની શોર્ટકટ ટ્રીક. ક્લોરીનની શોર્ટકટ ટ્રીક. ઓકે. યાદ રાખજો ટ્રીક. જે શું નામ છે? પીસી પાવડર. જે પીસી પાવડર. ફરીથી જે પીસી પાવડર. તમે તમારી રીતે પણ ટ્રીક યાદ રાખી શકો છો. જે જ નો મીનિંગ થાય પહેલા જ નો મીનિંગ થાય જળ. પહેલા જળ નો મીનિંગ શું થાય? જળ. બીજા જળ નો મીનિંગ થાય ઓકે. આ પી વાળું જોઈએ આપણે પહેલા. પી
VC. C નો મીનિંગ જોઈએ, CFCS. ઓકે, પાવડર નું મીનિંગ જોઈએ, વિરંજન. શું? વિરંજન. યાદ આવે છે? વિરંજનમાં ક્લોરીન આવતું હતું. યાદ આવે છે? વિરંજનમાં ક્લોરીન આવતું હતું. તો વિરંજનની બનાવટ, બધામાં બનાવટ જ લખવાની. આમાં માં ઉપયોગ થાય છે. આમાં માં ઉપયોગ થાય છે. અને જળનું મિનિંગ થાય જળ ઉપચાર. જળ ઉપચાર. અને પી નું મિનિંગ થાય છે પાણીને જંતુરહિત બનાવવા. તો આ જ ખબર પડી ગઈ, જંતુરહિત નો જ. આ જ નો મિનિંગ શું થાય? જંતુરહિત. અને આ બીજા જળ નો ઉપયોગ, જે નું મિનિંગ ખબર પડી ગઈ. પહેલા જે નું મિનિંગ શું થાય? જળ ઉપચાર. બીજા જળ નું મિનિંગ જંતુ રહિત, પાણીને જંતુરહિત. પી એટલે શું? પીવીસી. સી એટલે શું? CFC. પીવીસી તો ખબર છે, નામ સાંભળ્યું છે. પીવીસી પાઇપો. હા. CFC નામ સાંભળેલું છે. એસી માં અને ફ્રીજમાં જે વાયુ વપરાય છે એ વાયુ કયું છે? CFC વાયુ. ક્લિયર? તો જે પીસી પછી શું આવ્યું? પાવડર. પાવડર એટલે કયો પાવડર? વિરંજન પાવડર. કયો પાવડર? આની જગ્યાએ તમે શું લખી શકો છો? આની જગ્યાએ શું લખી શકો છો? વિરંજન પાવડર ની બનાવટમાં. યાદ રહી જશે. ફરી પહેલું, NOH ની બનાવટમાં ટ્રીક શું હતી? શુદ્ધ સાસુ. શુદ્ધ સાસુ પીજી માં. શુદ્ધ એટલે પેટ્રોલિયમ ની શુદ્ધિકરણમાં. સા એટલે સાબુ ની બનાવટમાં. શું એટલે સુતરાઉ કાપડ સુવાળું બનાવવા માટે. તો શુદ્ધ સાસુ. પી એટલે શું? પ્રક્રિયક. અને જી એટલે શું? ગ્રીસ દૂર કરવા માટે. ચલો, હાઇડ્રોજનમાં શું આવશે? A1 બળતણ. એ એટલે શું? એમોનિયાની બનાવટ. યા આવશે, યમ ના લખ દેતા. ઓકે, યા એમોનિયમની બનાવટ માટે. એમોનિયાની બનાવટ માટે. વન નો મિનિંગ શું થાય? વનસ્પતિ તેલનું હાઇડ્રોનિઝેશન કરવા માટે. એટલે તેલ ઘી બનશે. તેલ શું બની જશે? હાઇડ્રોનિઝેશનમાં આપણને શું મળશે? વનસ્પતિનું ઘી. અહીંયા શોર્ટમાં લખ્યું છે વનસ્પતિ તેલનું શું કરવા માટે? હાઇડ્રોજન. પણ આપણા નિપજમાં શું મળશે? ઘી મળશે. આ તો ડિટેલમાં નહીં ચાલુ. ચલો, A1 થઈ ગયું. પછી શું આવ્યું? બળતણ. તો બળતણ તરીકે આપણે રેલગાડીઓ ચાલુ થઈ ગઈ. પછી શું રહ્યું? ક્લોરીન. ક્લોરીનમાં શું હતું? JJPC પાવડર. JJPC પાવડર. જે નો મિનિંગ શું થાય? જળ ઉપચાર. બીજા જળનું જંતુ રહિત. એ તો ખબર પડી, પાણી જ હોય જંતુ રહિત. ઓકે. પી નો મિનિંગ શું? તો ભૂલથી પ્રક્રિયક લખતા. કેમ કે નાનું હોય તો પ્રક્રિયક પી પ્રક્રિયક બનશે. આ યાદ રાખવાનું. તો પી નો મિનિંગ શું થાય? પીવીસી. સી નો મિનિંગ શું થાય? CFC. ઓકે. અને પાવડર નો મિનિંગ શું થાય? વિરંજન. આવડી ગયું આટલું? તો આટલું લખશો ત્યારે જઈને તમને કેટલા માર્ક મળશે? 4 માર્ક મળશે. ડન છે? મુદ્દા ગણી લો કેટલા થાય છે. 5 ને 5 10, 10 ને 3 13, 14, 15, 16, 17 મુદ્દા થાય છે. આ મુદ્દો ખબર પડી ગઈ? દરિયાનું અહીંયા તમારે લખવું હોય તો શું લખી શકો છો? શું લખી શકો છો? વિદ્યુત વિભાજન. પણ ગાઈડમાં કે ચોપડીમાં આવું કઈ લખેલું નથી. આપણે લખશો તો તમને આ લાઈન બનાવતા આવડશે. નહીં તો આ લાઈન બનાવતા નહીં આવડે. કે એનોડ એટલે અક્ષય કુમાર અને કેથોડ એટલે એટલું તો ખબર પડશે ને. આગળ જઈએ. હવે આપણે બીજી કઈ બનાવટ ભણવાની છે? બીજો કયો પ્રશ્ન આપણે 25મા નંબરનો પ્રશ્ન. પ્રશ્ન કયો છે? વિરંજન પાવડર. પ્રશ્ન નંબર 25 યાદ રાખજો. વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર અથવા CaOCl2 ની બનાવટ. ઓકે, બનાવટ. આટલી હજી એક રીત આવે છે. હજી એક રીતે પૂછાય છે. આવી રહ્યું બ્લીચિંગ પાવડર, વિરંજન. આવી રહ્યું કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. વચ્ચે O છે તો ઓક્સી થઈ જાય. શું થઈ જાય? તમને નહીં દેખાય.
ઓક્સી ઓકીસ આ રીતે છે. હું આ રીતે બતાવું છું. જો આનું નામ યાદ રાખો. આનું નામ શું છે? તો આનું નામ શું છે? કેલ્શિયમ. વચ્ચે ઓ છે તો શું બોલાય? પછી આનું શું બને? એ તો આવડે ને. વચ્ચે ઓ નું જ નામ યાદ રાખવાનું. શું બને છે? ઓક્સ. ક્લિયર? તો આ પણ પૂછાઈ શકે છે. તો જો સમીકરણ ગુજરાતી, પછી શું બને છે? એના ઉપયોગો. આનો ઉપયોગ મેં હાલ જ સમજાયું. પહેલી ટ્રીક કોને ખબર છે? આલ ટોપા કાગળ. આની ટ્રીક ખબર છે ને? આલ ટોપા કાગળ એ છે. તો આપણે એના વિશે વાત કરીએ. કેટલા મુદ્દા છે? 1 2 3 અને આના કેટલા? 5. કેટલા મુદ્દા? 8 મુદ્દા છે. 8 મુદ્દા એકદમ સહેલા છે. પહેલા બે તો મુદ્દા બધાને આવડે છે. બીજો મુદ્દો શું છે? એનું નામ. એના ભાઈ કેમેસ્ટ્રીમાં શું કહેવાય છે? પછી તો ઉપયોગો છે. ક્લિયર? અને આમાં આકૃતિ આવતી નથી તો એ તમારા માટે સારું છે. તમે પેલો પ્રશ્ન કયા નંબરે કહી દીધું તો મને? આમાં તો મેં કઈક 23 માં 5 ને 22 24 બરોબર છે. ચલો આપણે વિરંજન જોઈએ. આનું બીજું નામ બોલો. બીજું નામ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. બી નહીં જવાનું સાહેબ, તો ચલાવ્યું નહીં ભાઈ. આટલી રીતે પૂછી શકે ગમે તે. ચલો સમીકરણ કોને યાદ છે? હાથ ઉપર કર. આનું સમીકરણ કોને યાદ છે? કેમ કે સમીકરણ લખીશું તો આવડશે. ચલો સમીકરણ કોને યાદ છે? આનું કીધું તું કાલે તૈયાર કરી લાવવાનું. બોલો કોને યાદ છે? ચલ બોલ હે. ચલો Cl2 એક તો મારે છે ને ડી જેવું થઈ જાય. Cl2 પ્લસ કેલ્શિયમ ફોડેલો ચૂનો gives CaOCl2. ચલો અહીંયા H2 આવે છે કે નહીં? તો બંધ તોડતા આવડે તો તમને બધું ખબર પડી. આમાં H2 આવશે પાણી. પણ આપણે જોઈ લઈએ. બંધ તોડતા આવડે છે? આના બંધ અહીંથી તૂટશે. આના બંધ આ રીતે તૂટશે. જોજો 2 OH છે તો આ રીતે લખ્યા. ચલો આ બંનેને ભેગું કરો. શું બને? પાણી બની ગયું. હવે COCl2 તો આ બની ગયું તમારું. ડન છે. પછી જો તમને ઇંગ્લિશમાં આવડતું હોય તો ઇંગ્લિશ, કેમેસ્ટ્રીમાં આવડતું કેમેસ્ટ્રી, તમને જેમ આવડતું એમ. આનું ગુજરાતી લખવાનું છે. ચલો આનું ગુજરાતી કોણ કહે છે? ક્લોરીન વાયુ. અને આને શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સાથે પ્રક્રિયા કરતા શું મળે છે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ મળે છે. એટલે આટલું લાંબુ વાક્ય નહીં લખવાનું. તમારે તો ડાયરેક્ટ લખવાનું કે વિરંજન પાવડર મળે છે. આનો મુદ્દો નહીં બનાવવાનો આપણે. આનો મુદ્દો નહીં બનાવવો પડે તો આની જગ્યાએ શું લખવાનું? હા, વિરંજન પાવડર મળે છે. ડન છે. એનો અલગથી એક મુદ્દો બનાવવાનો. 2 મુદ્દા પૂરા. આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે આનું નામ શું થાય? શું થશે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. ચલો હવે શું લખવાનું? ચોથા નંબરમાં ઉપયોગમાં ટ્રીક બોલો. આલ ટોપા કાગળ.
તો પહેલું આનો મીનિંગ થાય છે ઓક્સિડેશન કરતા જ. ઓકે, લોન્ડ્રીમાં ઉપયોગ થાય છે. આ ટોનું અત્યારે યાદ નથી. પા અને પાંચમા નંબર નો આવે છે કાગળ. ચલો, પહેલું શું આવ્યું? લોન્ડ્રીમાં ઉપયોગ થાય છે, બરોબર છે. ટનો કાગળ ઉદ્યોગમાં આનો મીનિંગ શું થાય છે? કાગળ ઉદ્યોગ. ક્લિયર છે? પાનો મીનિંગ થાય છે પાણીને જંતુ રહિત બનાવવા. શું બનાવવા? ચલો, જંતુ રહિત કઈ જગ્યાએ બીજું તમે સાંભળ્યું હતું? યાદ કરો. વેરી ગુડ. તો પાણીને કેવું બનાવવા? જંતુ રહિત. અને ટોનું મીનિંગ થાય છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં. કઈ જગ્યાએ? ઉદ્યોગમાં. ટેક્સટાઇલ ઉદ્યોગો. ડન છે? આટલું ખબર પડી તમને? ફરીથી જોઈ લઈએ. આ ઉપરનું તો આવડી ગયું ને? આ જોઈ લે. આલ ટોપા કાગળ. આનો મીનિંગ શું થાય? ઓક્સિડેશન કરતા. હા, કમ્પ્લીટ છે ઓક્સિડેશન. ચલો, આનો મીનિંગ શું થાય? ઓક્સિડેશન કરતા. લ નો મીનિંગ શું થાય? લોન્ડ્રી ની અંદર. પછી ટો નો મીનિંગ શું થાય? ટેક્સટાઇલ ઉદ્યોગ. પ નો મીનિંગ શું થાય? પાણીને જંતુ રહિત બનાવવા. ઓકે, પછી કાગળ ઉદ્યોગમાં. યાદ રહી જશે. ફરી આનો મીનિંગ ઓક્સિડેશન કરતા. લ નો મીનિંગ લોન્ડ્રીમાં. ટ નો મીનિંગ ટેક્સટાઇલમાં. પ નો મીનિંગ પાણીને જંતુ રહિત બનાવવા. અને કાગળનો ઉદ્યોગ. ડન. પ્રશ્ન એકદમ સહેલો. આના પછી હવે કયો પ્રશ્ન ભણીશું? ખાવાના સોડા. કયો નંબરનો આવ્યો પ્રશ્ન? ખાવાના સોડા. ચલો, એને શું લખાય? NaHCO3. ચલો, નામ બોલાનું. કોણ કહેશે નામ? સોડિયમ હાઇડ્રોજન. શું બોલાય? એવું છે. બેઠું લો.